આજે નવરાત્રિના પ્રથમ નોરતે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજથી મા અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી છે। બીજી તરફ નવરાત્રિ રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઈને એક સારા સમાચાર છે। હાલ ધોધમાર વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, છતાં ભેજવાળા વાતાવરણ અને વાદળોના આકાશમાં સમૂહના કારણે ક્યારેક સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વિઘ્ન નાખી શકે તેમ છે। રાજ્યમાં આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, તો આ તહેવાર સાથે જ નવરાત્રિના વિવિધ સ્થળોએ થયેલા આયોજનમાં વરસાદ પડે તો ખલેલ પડી શકે તેમ હોવાથી આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે। ત્યારે ખેલૈયાઓની ચિંતા ઓછી થતાં સમાચાર પ્રાપ્ત થયા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 2024ની ચોમાસાની સિઝનને વિદાય આપી છે। જો કે હાલ કર્ણાટક અરબી સમુદ્ર ઉપર એક સિસ્ટમ એક્ટિવ છે, જો કે આ સિસ્ટમ એટલી પાવરફુલ નથી। આ ઉપરાંત ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે। આકાશમાં વાદળોના સમૂહ હાજર છે। હાલ ભેજવાળું વાતાવરણ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદ આવે તેવી શક્યતાઓ છે। જો કે આ વરસાદ સમગ્ર શહેર કે જિલ્લામાં નહીં, પરંતુ કોઈ ચોક્કસ પોકેટમાં વરસે તેવી સંભાવનાઓ હવામાનવિદોએ વ્યક્ત કરી છે। આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। જો કે પોકેટમાં દે ધનાધન વરસે ત્યાં નવરાત્રિનું આયોજન પર પાણી ફરી વળી શકે છે। જી નવરાત્રિની શરૂઆત થઈ છે। ચંદ્રિકાબેન મકવાણ માતાજી, નવરાત્રિની સવારથી લગભગ ભક્તોનો ધસારો 5 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે, પણ અમે 5:30 મંદિર ખોલ્યું છે અને ભક્તો માટે રેલિંગની સુવિધા કરી છે, પાણીની સુવિધા કરી છે। દરેક જગ્યાએ ભીડ નહીં લાગે એટલે આ વખતે અમે કાર્યાલયમાં પણ રેલિંગ લગાવી છે। ભક્તોને ઝડપથી દર્શન કરીને આગળ વધી શકે અને બાળકો એ લોકોના ઘણી વાર ખોવાઈ જાય છે તે અટવાય નહીં। શરદ નવરાત્રમાં આ નવરાત્રિમાં ભક્તોનો ધસારો વધારે હોય છે। એમાં પહેલું નવરાત્રમાં તો સાંજ સુધીમાં 50,000 માણસો આવે જ છે અને દર્શન કરી માના આશીર્વાદ લઈ ઝડપથી આગળ વધે છે। મા એ સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। જય માતાજી।